મારું નામ હિના જાની છે ને નડિયાદના કર્મવીર સામ્રાજ્યમાં રહું છું ને વર્ષોથી લગભગ 20 વર્ષથી ગજાનનની ભક્તિ કરું છું. શરૂઆતમાં માટીની મૂર્તિ લાવતી પણ હંમેશા ડાઉટ રહેતો કે માટીમાં ભેળસેળ તો નહીં હોય કલર ને એના ટેક્સચર જોતા, અને એટલે પછી એકવાર એવું વિચાર્યું કે આપણે જાતે કેમ ન કરવું, અને જાતે કરવાના એમાં રિસોર્સિસ જ્યારે શોધતી હતી ત્યારે માટી તો ઓફકોર્સ મારી સામે હતું જ, પણ પ્રશ્ન એ હતો કે મારે શા માટે કોઈ જગ્યાએ ખાડો ખોદવો યા કોઈકે ખોદે ને એ માટીનો ઉપયોગ કરો. બીજું શું છે કે જેનાથી હું ક્યાંય નુકસાન ન કરું અને મારા ગજાનન, મારા વિઘ્ન હરતા, ક્યાંય વિઘ્ન ઊભું કર્યા વગર, વિઘ્ન કરતા બન્યા વગર મારે ત્યાં આવે. અને એ આશય સાથે આપણા માઇથોલોજીમાં કહ્યું છે ને કે અનકોમન રિસોર્સિસનો ઉપયોગ કરો, એટલે રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ કરવાની મેનેજમેન્ટે જે શીખવાડ્યું છે એમાં માટી નહીં ખોદીને રિડ્યુસ તો કર્યું, પણ રિસાયકલ ને રીયુઝ કરવા માટે મને સામે મળ્યા એ છાપા હતા. માઇથોલોજી એમ કહે છે, જેમ કે ઉપટન ઉતારીને આપણે માતાજી જો પાર્વતી માતા જો એને ગજાનનને બનાવી શકતા હોય તો આપણે છાપા ઉતારીને કેમ ના કરી શકીએ. 2 કલાક પછી એ જે પસ્તી બની જતા હોય છે એ છાપાને ઓગાળીને પલ્પ બનાવીને એમાંથી ગજાનન બનાવ્યા. ટેકનોલોજી બદલાતી ગઈ, થોડા વર્ષો પછી થોડા મોટાની જરૂર પડી તો પેપર બોલ બનાવીને એમાં પેપર પલ્પનો લેયર કરીને એની ઉપર નાના બચ્ચાઓના કલર લગાવીને ગજાનનને બનાવ્યા. અને હવે પેપરના બોલ ઉપર પેપરના લેયર્સ પર લેયર્સ કરીને ગજાનન બનાવ્યા. આ ગજાનન ક્યાંય કોઈ જળચરને નુકસાન નથી કરતા, કારણ કે કાગળ બને છે ઝાડની છાલમાંથી, એટલે સંપૂર્ણ રીતે એ પાણીમાં નુકસાન કર્યા વગર ડિઝોલ્વ થઈ શકે છે. અને વિસર્જનના ઘરેણા જે બનાવું છું એ પણ જળચરને ખોરાક આપે એવા હોય છે, મમરામાંથી, મખાણામાંથી, અનાજમાંથી, શાકભાજીમાંથી. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણા જળ સ્ત્રોતને અને આપણી ધરાને મજબૂત રાખીને, સલામત રાખીને મારા ગજાનનને લાવવાના એક આશય સાથે હું બાપા ફ્રોમ છાપા એટલે પેપર ગણેશ બોલાવું છું.